એક ગામડામાં થોડા ભરવાડ રહે. ઘેટા બકરા ઉછેરી પોતાનું ગુજરાન ચલાવે. ભરવાડ બધા સમજદાર હતા. તેમની વચ્ચે સંપ ઘણો. એક જણ મુશ્કેલીમાં આવે તો બીજા બધા તેની બાજુમાં ઊભા રહી જાય અને મદદ કરે. બધા એકબીજાના સાથ સહકારમાં જીવન ગુજારે. એક વખત આ ભરવાડો પર એક આફત આવી પડી. દૂર જંગલોનો એક વાઘ ફરતો ફરતો આ ગામની સીમામાં આવી ચડ્યો. સીમામાં તેને ભરવાડના ઘેટા બકરાનો શિકાર સહેલાઈથી મળવા લાગ્યો. એટલે વાઘ તો પેધે પડી ગયો. દૂર જવાનું નામ જ ન લે. ભરવાડો તો મુશ્કેલીમાં મુકાઈ ગયા. રોજ રોજ તેમના 2-4 ઘેટા બકરા ઓછા થાય અને વાઘ કોઈ વખત ભરવાડો પર હુમલો કરી બેસે તેવું પણ થતું. પણ ભરવાડો ડરપોક ન હતા. તેમણે વાઘથી બરાબર મુકાબલો કરવાનું નક્કી કર્યું. એક ભરવાડ કહે, આપણે એવું કરીએ કે આપણામાંથી જે કોઈ વાઘને દૂરથી આવતો જુએ તેણે બુમરાણ મચાવવું કે વાઘ આવ્યો રે વાઘ, ભાઈ થાજો રે ભાઈ થાજો. આ બુમરાણ સાંભળી બધાને લાકડી લઈ દોડવું અને સાથે મળીને વાઘને મારીને ભગાડી દેવો. બસ તે દિવસથી બધા ભરવાડ પર વાઘનું સંકટ ઓછું થયું. આમાંથી એક ભરવાડનો છોકરો અવળચંડો, અટકચાળો અને અવળી બુદ્ધિનો હતો. તેણે તો આમ રાડારાડી થાય અને બધા લોકો ફાફડા ફાફડા થઈ દોડી આવે એ જોઈને ગમ્મત થવા લાગી. તેણે ઘણી વખત વિચાર થયો કે લાવને હું બધાને ખોટા દોડાવું અને ગમ્મત જોઉં. એક દિવસ તેણે સાચે જ અવળી બુદ્ધિ સૂજી. વાઘ નહોતો છતાં બૂમાબૂમ કરી, વાઘ આવ્યો રે ભાઈ વાઘ, થાજો રે ભાઈ થાજો. આ સાંભળીને બધા ભરવાડ લાકડી લઈને ઝટપટ દોડી આવ્યા. પણ જુએ તો વાઘ ક્યાંય નહીં. અને છોકરો કહે, જુઓ મેં તમને કેવા ઉલ્લુ બનાવ્યા. એણે આવું એકવાર નહીં પણ 3-4 વખત કર્યું. એટલે ભરવાડો પણ સમજી ગયા કે આ છોકરા પર ભરોસો મૂકવા જેવો નથી. થોડા દિવસ પછી એવું બન્યું કે એ છોકરો સીમામાં એકલો જ હતો અને પોતાના ઘેટા બકરા ચરાવતો હતો. ત્યારે તેણે ખરેખર દૂરથી વાઘને આવતા જોયો. છોકરો તો વાઘને જોઈ ખૂબ ડરી ગયો અને બૂમાબૂમ કરી મૂકી, વાઘ આવ્યો રે ભાઈ વાઘ, થાજો રે ભાઈ થાજો. ભરવાડોએ આ સાંભળ્યું પણ તેમને થયું કે આ છોકરાને તો આવી ખોટી બુમરાણ કરવાની ટેવ જ છે. આપણે કાંઈ એમ મદદે દોડી જવાની અને એની ઠેકરીનો ભાગ બનવાની જરૂર નથી. આમ વિચારીને એ છોકરાની મદદ કરવા કોઈ ન ગયું. વાઘે તો તરાપ મારી 2-4 ઘેટા બકરાનો તો શિકાર કર્યો જ, સાથે સાથે છોકરા પર પણ હુમલો કરી તેની 2 ટાંગ તોડી નાખી. વિકરાળ વાઘની સામે છોકરો બિચારો કાંઈ ન કરી શક્યો અને રડીને બેસી રહ્યો. આમ અવળી બુદ્ધિવાળા અવળચંડા છોકરાને પોતાની જ ભૂલને કારણે પોતાની બાકીની જિંદગી અપંગ થઈને ગુજારવી પડી.